हेलो। हाँ हाँ राठौड़ साहब। हाँ नमस्कार साहब। बोलो। हेलो। हाँ दलित નો બ્રાહ્મણ બોલું છું. हेलो. हाँ हाँ ઘોઘા પોલીસ સ્ટેશન ભાવનગર જિલ્લો લાગે મારો हाँ અને ઘોઘા તાલુકો લાગે સાહેબ. એક દરબાર છે અમારા ગામના એ લેવા દેવા 3 દિવસથી મારા ઘરે તલવાર લઈને જાય છે સાહેબ. મારા 4 વર્ષની બેબી છે, 4.5 વર્ષની. અત્યારે હું 3 દિવસથી સાહેબ ઘરે નથી જઈ શકતો. काय અને મને બહુ હેરાન કરે છે સાહેબ. हुकाम અત્યારે હે हुकाम हैरान करो બસ અમે અમસ્તા એમ જ છે સાહેબ. મને પૈસા આપને તમને આમ આપને દારૂમાં પૈસા આપને આવી રીતે આમને એ રીતે ખોટી મને હેરાન કરે છે. અમારે બીબી છે 4.5 વર્ષની બરોબર. એને ઘરે ધમકી આપીને હું અત્યારે સજમાનું કામ કરીને આવ્યું કરીએ બરોબર. અત્યારે ઘરે જવાની મારી પોઝિશન છે નહીં રાખો સાહેબ બરોબર. મેં પોલીસમાં અત્યારે ઓછામાં ઓછી 100 રિંગ કરી મેં 100 નંબરમાં બરોબર. મારો ફોન ઉપાડ્યો નહીં. પછી ઘોઘા પોલીસ સ્ટેશનમાં મેં ફોન કર્યો 0278 28 333 નંબરમાં બરોબર. તો એમને પર મારો ફોન ઉપાડ્યો નહીં સાહેબ. અત્યારે હું ધર્મ સંકટમાં છું અને બહુ ગંભીર હાલતમાં છું સાહેબ. મારી બેબી 4.5 વર્ષની છે બરોબર. અત્યારે બાપ દીકરી અમે ભૂંડીપટના ઘોઘા રોડ કર્યું. હું તમને કહું કે વાવડી મહાદેવનું મંદિર છે એ બાજુ અમે હેરાન થઈ રહ્યા છીએ સાહેબ. તો આનો કઈક ઉપાય અમને સાહેબ આપો. અમુક સમયે કામ મારે છે એમ કહું છું. એમ નામ થોડું હોય. હા સાહેબ. આ પણ કઈક આવી એને જ ખબર આવે સાહેબ શું છે હું નહીં. મારે રે એ હવે પોલીસ સ્ટેશન આવે ખબર પડે સાહેબ શું છે હું નહીં. તમારી ઘરવાળી નથી? હે તમારી ઘરવાળી? મારા ઘરના નથી સાહેબ. અહીંયા અત્યારે મારા એના સસરિયામાં છે. મારા સસરિયામાં છે. એના મમ્મી પપ્પાના ઘરે છે. ત્યાં કેમ છે? 400 મહિનેથી ત્યાં જ છે સાહેબ. છે અને તમારો મારા સાસુ કુમાર છે એમની એટલે ત્યાં રોકાયેલા છે સાહેબ. આ દરબારું મારે છે. હું કામ મારે છે તલવારું લઈને એમ કહું. મારવાનું કારણ શું એમ? હલો. હા હા રાઠોડ સાહેબ બોલો ને. મનસુખભાઈ રાઠોડ સાહેબ બોલો ને તમે સાહેબ. હા પણ એમ કઉ છું તમને આપડે મારે છે દરબારું મારવાનું કારણ શું છે એમ પૂછું છું. બસ એ જ ખબર નથી પડતી. ત્યાંથી નીકળ્યા ન થાય એ મારી બજાર છે સાહેબ. અમારો રસ્તો છે બરોબર. ત્યાંથી નીકળવી એટલે એમ જ કે લાય તો 100 રૂપિયા લાય તો 50 રૂપિયા બરોબર. એ દારૂનો ધંધો કરે છે બરોબર. એને અત્યારે હું તમને કહું કે એના બૈરા વયા ગયા છે રિહામણે બરોબર. અને એનો કેસ ચાલુ છે બરોબર. તો અમારી જખાન દલિતને હેરાન કરે સાહેબ. એમાં તને હેરાન કરે ની મગજમાં બેસતું નથી. હલો. હા હા સાહેબ એ જ ખબર નથી પડતી હું લે મને હેરાન કરે છે ઈ છે. અત્યારે 4 વાગ્યાના મને સમાચાર મળ્યા. અત્યારે ઘરે જ ગયો એના બીકને માર્યો બરોબર. મારી બેબી લઈને જીતો હું સટકીને બહાર બેઠો છું બરોબર. તો મેં કીધું આનો સાહેબ કઈક મને કઈક ફેંસલો મળે અને કઈક મને મદદ મળે એ બદલ તમે ખબર સાહેબ. એનું કઈ કારણ હોય તો થાય ને. કારણ શું એમ? એ કઈ ખબર નથી પડતી સાહેબ. એ મને હું હેરાન કરે છે. કઈ કારણ હોવું જોઈએ. કારણ શું એમ? હવે તને કઈ ખબર નથી પડતી મને ક્યાં પડે? હા નીકળું 3 દિવસથી હેરાન કરે છે બરોબર. મને કે 50 દે 100 દે બરોબર. અને એના બૈરા અત્યારે હું તમને કહું સાહેબ હા રિહામણે ગયેલા છે બરોબર. એની માથે એનો કેસ કરેલો છે એના બૈરે તે બરોબર. અમારી જખાને હેરાન કરે દલિતને. હું તો જજમાન પદું કરું છું. દલિત છું. હરિજન નો ગોર છું બરોબર સાહેબ. દલિત નો બ્રાહ્મણ છું. હા એટલે હું કહું છું તું ભલે ની બ્રાહ્મણ રહ્યો. હું એમ કહું તને હેરાન કરવાનું કોઈ કારણ કઈક રાગ દ્વેષ કઈ પ્રોબ્લેમ સાહેબ કોને ઈ સમજાતું રાઠોડ સાહેબ બરોબર. મને નો સમજાતું હોય તો હું શું કરું? કઈક સાચી વાત હોય તો કર. મને સમજાતું નથી. હું કામ કરે તો એના માટે હું થોડો ભગવાન છું. ઈ પી છે દારૂ બરોબર. મને કે પીવા માટે પૈસા દે 50 રૂપિયા. હું મારું પૂરું નથી કરી શકતો સાહેબ બરોબર. મારું ખુદનું નથી કરી શકતો. હું પીવાના પૈસા કેમ આપું એને? એ પીવાના પૈસા માંગવાનું કારણ શું એમ? તું કે નહીં તો ધંધો કરે વેચવાનો તો એમ પૈસા થોડા ન હોય. આખા ગામને ઘણા ખરા હેરાન કરે છે. અને મને તો હું તમને કહું હર ટાઈમ હેરાન કરે છે બરોબર. વધારે પડતું થયું ને એટલા માટે હું તમારો યુટ્યુબ જોતો હતો બરોબર. એટલા માટે મેં તમને સાહેબ
તમને કહું કે ફોન કર્યો મેં તમને, એના બરોબર? નંબર છે તારી પાસે? હે? એના નંબર છે? એનો નંબર છે પણ બંધ બતાવે છે. તો કેમ કરવું? હા સાહેબ, આવી રીતે આમ છે, બરોબર. ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા, કમસે કમ કલાકથી ફોન કરું, બરોબર. એ લોકોનો કોઈનો ફોન લાગ્યો ને 100 નંબરમાં ફોન કર્યો, 1 કલાકથી એના સાહેબ 100 નંબરમાં ફોન કર્યો, એને કઈ ઉપાડ્યો નહીં, તારા બરોબર. ઘરે વયો જા, આવી હે તારા ઘરે વયો જા. એ રાઉન્ડ મારા સાહેબ, અડધી રાતે હું તમને કહું રાઉન્ડ મારે તલવારું લઈને સરિયું લઈને, તો મારી હું તમને કહું જીવનું જોખમ છે, બરોબર. એટલે ક્યાંય ન મેં કીધું એક સાલું જ ચેલો સાંસ મને એક તમારી યાદ આવ્યા સાહેબ, બરોબર. એટલે મેં તમને હેરાન કર્યા અત્યારે સાહેબ, બીજું કાંઈ નથી આમાં. પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો તો એને શું કીધું? કોણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો? પોલીસ સ્ટેશન મને ફોન જ નહીં ઉપાડ્યો સાહેબ. 100 નંબરમાં 1 કલાકથી ફોન કર્યો, બરોબર. પછી ઘોઘા પોલીસ સ્ટેશન 0278, બરોબર. 181 માં ફોન કર. 181 માં ફોન કર્યો, બરોબર. લેડીઝે મને એમ કીધું, બરોબર, તમારે લાગતા વળગના પોલીસ સ્ટેશનમાં તમે ફોન કરો, બરોબર. તો લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં તો ફોન લાગતો નથી અને ફોન ઉપાડતા નથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં, બરોબર. ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં હું તમને કહું મારો કોઈ એવો કોઈ મોટો કોન્ટેક્ટ નથી સાહેબ, બરોબર, કે જેથી કરીને હું દલિતનો દીકરો, બરોબર, કે મારું કોઈ ફોન ઉપાડે. આવી રીતે મારી ઉપર થોડી તકલીફ છે સાહેબ, એટલા માટે મેં તમને યાદ કર્યા અડધી રાતે, બદલ સોરી, માફ કરજો. મને આમાં કંઈક ધ્યાન દો સાહેબ, કે જેથી કરીને મને હેરાનગતિ બંધ કરે મને. કંઈક જરાક થોડાક મારી વચ્ચેના પગલાં ભરો. હું તો મારો દલિતનો બ્રાહ્મણ છું, એક નાનો બાળક છું, અને મારું નાનું 181 માં રિંગ કરીને એને કે મારી છોકરી નાની છે ને મારે આવી રીતનું દુઃખ તકલીફ છે અને ફોન કોઈ ઉપાડતા નથી, એના માટે કે તમે જરીક હેલ્પ માટે કઈ અહીંયા આવો ને. એટલા માટે તે સાહેબ કોકનો ફોન લાગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં. હે? હા, કોઈના કોન્ટેક્ટ થાય ને તો હું સાહેબ વાત કરું ને. લાઈ ઘોઘા પોલીસ સ્ટેશન નંબર. 181 માંથી એક ફેરી રિંગ ઉપાડી ખાલી, અને પછી ફોન ઉપાડતા નથી સાહેબ. પછી 100 નંબરમાં ફોન કર્યો 1.5 કલાક, બરોબર. એને એ લોકોએ ફોન ન ઉપાડ્યો. 181 ઓલા નંબર દે મને ઘોઘા પોલીસ સ્ટેશન. હા, 0278 0278 હા 78. અને બીજા કેટલા છે? 28 હે? 0228 0278 કે 28? હા, હું 0278 હા પછી 28 86 300. ત્યારે 0278 એ કોડ નંબર. હા, પછી 28 86 86 333 333 ત્રણ તગડા. હા, 3 તગડા. એમાં નથી લાગતો નંબર. આ તો સાહેબ ઈ જ નંબર છે, હું ઘણી વખત પેલા રિંગ કરતો. હા, યાના તો પછી એક કામ કરીને સાધનમાં બેહીને પોલીસ સ્ટેશન આવી જા. સાહેબ મારી પાસે અત્યારે કોઈ સુવિધા નથી, મોટરસાયકલ નથી, હું ગરીબ માણસ છું, અને હું મારી રીતે હું તમને કહું મારું બેબીનું ભરણ પોષણ કરી શકું છું સાહેબ. એટલે હું તને કઉ છું કઈક તું ભરણ પોષણ ની બીજા નાટક ક્યાં કરે? હું એમ કઉ છું તું ત્યાં ક્યાં સો કઈ જગ્યાએ? ત્રણસા. આ તો ત્રણસા થી તું રિક્ષામાં ગમે એમાં બેહી અને તું ભરણ પોષણ ની માણસ કે પેલા પોલીસ સ્ટેશન વી છે ને કઈ તું ત્યાં વાડીમાં બેઠો રહી તારો પાર પડવાનો હોય? અત્યારે નથી સાહેબ, મને કાંઈ મળે એમ અહીંથી આઉટ સાઈડ નું ગામડું છે, હાવ એકદમ ત્રણસા અને ઘોઘા આઉટ સાઈડ તાલુકો પડે છે સાહેબ અમારો, સમજ્યા? અત્યારે વાહન નો મળે, મોટરસાયકલ તે વાયુ ક્ષેત્ર વાળા ન મળે મને અત્યારે, હાવ એકદમ ચૂમચુમાકાર હોય સાહેબ, બરોબર. એટલા માટે હું તમને હેરાન કરું છું. પ્લીઝ સાહેબ, થતી હોય તો મદદ આપો મને બસ. હવે એમાં કા ફોન નંબર માં ફોન કરવો પડે ને કા ત્યાંથી પોલીસ સ્ટેશને જવું પડે? હવે હું અહીંથી તો કઈ મારી પાસે કઈ સાધન નથી. આ તારો ફોન તે નંબર માં ફોન કર્યો ઈ ફોન નંબર નથી બરાબર, ગલત બતાવે. હા હા હા, 100 નંબર નથી. 181 માંથી હું તમને કહું સાહેબ એવી રીતે એમ કીધું કે તમારે લાગતા વગતા પોલીસ સ્ટેશનમાં ફોન કરો, બરોબર. તો એને ફોન કર્યો તો ઘોઘા પોલીસ સ્ટેશનમાં કઈ ફોન લાગતો નથી અને ઉપાડતા નથી, બરોબર.
આવી રીતે આમ છે એટલે મેં કે સાહેબ તમને યાદ કર્યા બસ, બીજું તો કાંઈ નથી. હવે જે કાંઈ 100 મારી ને માથે 100 થાય. નંબર માં પાછી રિંગ કર. હા કરું છું, હાલો સાહેબ. હાલ તમારો પછી નો ઉપડે તો મને પાછો રંગ કરજે. ભલે સાહેબ, હાલો. તારું નામ શું છે આખું? હિંમતભાઈ હરજીભાઈ ખડોદરા, ગામ હા, તણસા, ગામ તણસા, તાલુકો ઘોઘા. હા. તું તારી છોકરીનો ને બેના ફોટો મોકલજે. હા સાહેબ, હું સાદો ફોન યુઝ કરું છું એકદમ, બરોબર. મારી પાસે એન્ડ્રોઇડ ફોન નથી. હું તો સવારે જોઈને બરોબર તો બીજા ભાઈના ભાઈબંધના નંબરથી તમારો મારો અને મારા બેબીનો ફોન તમને ફોટો વોટ્સઅપ કરું છું સાહેબ. હો સાહેબ. આ તો અત્યારે તું ક્યાં છો એમ ખબર પડે ને. અત્યારે તણસા છું સાહેબ હું, મતલબ ટૂંકા ઘોઘા રોડ ઉપર મહાદેવનું મંદિર છે ત્યાં હતા ને મારી બેબીને હું બેઠો છું સાહેબ. તું દારૂ પીશ ને? ના સાહેબ ના બાપા, હું અત્યારે જજમાનથી આવ્યો સાહેબ. હું 2 દિવસથી આ ટેન્શનના કારણે ઘૂસતો નથી અને અત્યારે આ અડધી રાતે હું હેરાન થઈ રહ્યો છું સાહેબ. એટલે તો માટે દારૂ બારૂ પીશ કે પીતો જ નથી? નહીં, મુંબઈ હતો ને આજે લગભગ 3 વર્ષ પહેલા, બરોબર. મુંબઈ હતો ને ત્યારે હું કરતો હતો. મારા બાપુજી દેવ થઈ ગયા. આજે મેં 3 વર્ષથી બધી વસ્તુ છોડી દીધી અને અત્યારે હું જજમાનનું ગોળ પદું કરું છું સાહેબ. બસ કાંઈ વાંધો નહીં. હાલ તો એ ફોન કરીને એવું લાગે ને તો ગમે સાધનમાં તું ત્યાં પોલીસ સ્ટેશન વયો જા. પણ ત્યાં લાગે મને એવું લાગે મને ત્યાંથી રિંગ કરાવી દે. એ ભલે સાહેબ, હાલો ઓકે સાહેબ. અને નકર પછી છે ને 108 માં ફોન કરી અને દવાખાનામાં વયો જા. હા સાહેબ, હાલો ઠીક છે, ભલે. મારી છોકરીને મજા નથી, તારી છોકરીની તબિયત સારી ન હોય તો તબિયત પેલા ત્યાં દાખલ થઈ જાય. હા ઠીક, સારું. એને ખાલી ધમકી આપી છે ને, મારકુટ નથી કરી. કદાચ ધમકી આપીને છોકરીને મજા ન હોય તો 108 માં રિંગ કરીને તું ત્યાં સરકારીમાં દાખલ થઈ જાય એટલે પોલીસ ફરિયાદ લઈ લે, બે કામ થઈ જાય. ઠીક છે સાહેબ, પણ તે છતાં કઈક મદદ આપજો, આમાં કઈક જરૂર પડે તો સાહેબ. ફોન તું કર તો હું તને ફોન ઉપર મદદ તો બીજું તો હું આમ તું કે કરું ટેકો. ભલે ભલે સાહેબ. હા.